રાજુલાના દાતરવડી ડેમ બચાવવા કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી। અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં આવેલ ભાક્ષી ગામ પાસે ધાતરવરડી ડેમ એક સમગ્ર રાજુલા પંથકમાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ડેમ વર્ષો જૂનો 100% ભરેલો છે। બાજુમાં બે મહાકાય કોરેલીસના ભરડિયાઓ ધમધમી રહ્યા છે, જેના કારણે મહાકાય બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર ભારે અસર થવાથી ડેમ ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતો સરપંચોમાં રોષનો માહોલ ઊભો થઈ રહ્યો છે। અગાઉ લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા અને ધાતરવરડી ડેમ બચાવો ભાઈ બચાવો, ભરડિયાઓ બંધ કરો ભાઈ બંધ કરો ના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીમાં પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતો સાથે વિવિધ પર્યાવરણ અને ખેડૂતની સમિતિઓ સંગઠનના લોકોએ પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે। રાજુલા તાલુકામાં આવેલ ધાતરવરડી ડેમ એક સ્થાનિક ભાક્ષી, ધારેશ્વર, મોટા અગરિયા, દીપડિયા, વાવેરા, ચારોડિયા સહિત આસપાસના ડેમ નીચે આવતા ગામડાઓ માટે આશીર્વાદ રૂપ છે। આખું વર્ષ આ ધાતરવરડી ડેમમાંથી પાણી મળી રહે છે। હાલ ધાતરવરડી ડેમ નજીક હોવાને કારણે બ્લાસ્ટિંગ સતત વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક ખેડૂતોના હિતમાં ભરડિયાઓ બંધ કરવા ઉગ્ર રજૂઆતો ખેડૂતો કરી રહ્યા છે। ગામ વાવેરા બરોબર જુદા જુદા ગામ રાજુલા તાલુકાના ગામથી અમે આવ્યા છે। સરપંચ શ્રી ધારેશ્વરથી, સરપંચ શ્રી આગરિયાથી, સરપંચ શ્રી વાવેરાથી અમારો મુખ્ય પ્રશ્ન હતો ધાતરવડી ડેમ બસાવો, કારણ કે ડેમની બાજુમાં એવી માઇનિંગ લીઝો આપેલી છે, એની અંદર 250 ફૂટ ઊંડી ખાણો કરી છે, એની અંદર બ્લાસ્ટિંગ કરે, બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમની અંદર વાઇબ્રેશન આવે, ડેમ તૂટવાની પૂરેપૂરી શક્યતા છે। બીજા નંબરમાં વાવેરા ગામનું જે ગૌસર છે એ ગૌસરને એને એ લોકોએ પથ્થર નાખીને રસ્તો પણ બંધ કરી દીધો હાલની તક અત્યારે, જેના કારણે પશુપાલકો અમારી સાથે આવ્યા છે, એ લોકોને માલ ઢોર સારવા જવામાં પૂરતી તકલીફ પડે છે। અને બીજો પ્રશ્ન નંબર 3 અમારો એવો છે કે જે ખાણ કામ કરે, ખાંડની અંદર જે બ્લાસ્ટિંગ કરેલું હોય અને એનું જે ગંદુ પાણી આવે છે ધાતરવડી નદીની અંદર ઠાલવવામાં આવે છે। એટલે આ 3 પ્રશ્નો મુદ્દા તો અમારા 8 છે, પણ તમામ મુદ્દા ઉપર અમે કલેક્ટર સાહેબને આજરોજ મળી અને રજૂઆત કરી છે અને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। તમારા સ્થાનિક